ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી જંગના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને અગ્રણીઓએ મતદાન કરી તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર સતત છઠ્ઠી વખત ઉમેદવારી કરનાર મનસુખભાઈ વસાવાએ છોટાઉદેપુર બેઠકમાં આવેલ રાજપીપળા ખાતે મતદાન કરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બીટીપીના છોટુભાઈ વસાવાએ ધારોલી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી વિજયની આશા વ્યક્ત કરી હતી। અને આ જે ચૂંટણી છે એ દેશનું ભાવિ બદલી કાઢશે, કેમ કે ભાજપ અને કોંગ્રેસે 77 વર્ષથી દેશના લોકોને છેતરીને જે રાજ કર્યું છે, હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો નકલી પાર્ટીઓ બનાવીને દેશ પર શાસન કર્યું છે। એના લીધે દેશના લોકો આજે ત્રાહિમામ છે, ભૂખમરો છે, બેરોજગારી છે, અરાજકતા છે। એ ફેલાવાવાળા લોકોને હવે લોકોએ જાકારો આપવો જોઈએ। એ સમય આજે એ થઈ રહ્યો છે અને એમાં એ પરિણામ આવવાનું જ છે આ લોકોના વિરુદ્ધની અંદર। હજુ ઈવીએમ જે છે ને એના લીધે એ લોકોને અપેક્ષા છે, બાકી આવા જે ખરાબ શાસન કરનારા લોકો બેલેટથી જો ચૂંટણી થાય તો એ લોકો નેસ્ત નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિ છે। ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે નેત્રંગ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી વિજયનો દાવો કર્યો હતો। ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારા ગામ નેત્રંગ ખાતે મતદાન કરીને તમામ ભરૂચ લોકસભાના મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરી 100% મતદાન કરીને દેશની અંદર અધિકાર લોકોને દેશના અધિકાર બચાવવા માટે અને આ વખતે ચોક્કસ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસનો વિજય થવાનો છે। દેશની અંદર કોંગ્રેસની સરકાર આવવાની છે અને ચોક્કસ ભરૂચની અંદર મારો વિજય નિશ્ચિત છે। આ ઉપરાંત રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના વતન ઉડાદરા ખાતે તો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભરૂચની શાંતિ નિકેતન શાળા ખાતે અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે, પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે અને જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટંકારી બંદર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું તો ખેડૂત અગ્રણી જયેશ પટેલે ઝાડેશ્વર ખાતે મતદાન કર્યું હતું। લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આ દેશની આપણી લોકસભાની ચૂંટણી। આ દેશ કોના હાથમાં સોંપવો છે એ નિર્ણય આજે કરવાનો છે। હું મારો નિર્ણય કરીને આવ્યો છું। આપ પણ આપણો નિર્ણય, આપણો મતાધિકાર જરૂરથી કરશો। મજબૂર નહીં, મજબૂત સરકારને મત આપજો। કહેવાયું છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે દુર્જનો ફાવી જાય છે। આવું ન બને તે માટે જરૂર મતદાન કરજો।